સ્વરક્ષણ તાલીમ લેવા માટે ધોરણ 6 થી 12ના બાળકોએ દીક્ષા એપ ઉપર કઈ રીતે તાલીમ લેવી તે માટેનો વિડીયો અહીં બનાવવામાં આવ્યો છે। જે પણ બાળકો જો લોગિન ના થઈ શકતા હોય તો આ વિડીયો ધ્યાનથી જુઓ તો એ સરળતાથી વિડીયોની અંદર લોગિન થઈ જશે। સૌપ્રથમ તમારા પ્લે સ્ટોરમાંથી દીક્ષા એપ ડાઉનલોડ કરવાની છે। ત્યારબાદ એની અંદર ડાઉનલોડ કર્યા બાદ લેંગ્વેજ પસંદ કરવાની। લેંગ્વેજ પસંદ કર્યા બાદ તમે જોશો તો સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું છે। સ્ટુડન્ટ પર ક્લિક કર્યા બાદ તમે એની અંદર નીચે સ્ટેટ બોર્ડ એટલે કે ગુજરાત પસંદ કરશો। ત્યારબાદ મીડિયા તો તમારે ગુજરાતી પસંદ કરવાની છે અને ક્લાસ તમે જે તે ધોરણમાં ભણતા હોય એ ક્લાસ તમારે અહીંયા સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું। કન્ટિન્યુ આપતા તમે આગળ જોઈ શકો છો તો QR કોડ તમે અહીંયા જોઈ શકો છો, એના પર ક્લિક કરો, પરવાનગી આપો અલાઉની, તો તમારા કેમેરા દ્વારા એ QR કોડ સ્કેન કરવાનો છે। એ QR કોડ મેં વિડીયોની અંતે મૂકેલો છે, બરાબર। પરવાનગી બધી આપજો તો જ એ QR કોડ સ્કેન થશે। હવે આ અહીંયા તમે જોઈ શકો છો એ QR કોડનું ચિત્ર મેં વિડીયોની અંતે મૂકેલું છે, તે તમારે સ્કેન કરવાનું છે તો સીધું જ તમે સ્વરક્ષણ તાલીમમાં જોડાઈ જશો। પરંતુ જોડાતા પહેલાં તમારે લોગિન કરવું જરૂરી છે। તો તમારે શું કરવાનું છે, જેવું જોઈન ઉપર ક્લિક કરશો તરત લોગિનનું ઓપ્શન આપશે, ત્યારે તમે લોગિન કરવાનું રહેશે। લોગિનનું આ રીતનું આઇકોન જોવા મળશે, જેમાં તમે લોગિન કરવાનો પ્રયત્ન કરશો તો લોગિન થઈ શકશે નહીં। પરંતુ તમારે આ લોગિન કરવા માટે નીચે આપેલા રજિસ્ટર હિયર ઉપર તમારે ક્લિક કરવાનું છે। તમે અહીંયા જોઈ શકો છો ત્યાં રજિસ્ટર પર ક્લિક કર્યા બાદ તમે એની અંદર ખુલતી માહિતી તમારે ભરવાની છે। સૌપ્રથમ જન્મનું વર્ષ તમારે લખવાનું છે બાળકનું, એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું। ત્યારબાદ બાળકનું નામ, બાળકનું આખું નામ લખજો। મેં અહીંયા શોર્ટમાં ખાલી એટલું નામ જ લખ્યું છે કે તમે બાળકનું આખું નામ લખજો। મોબાઈલ નંબર તમારે અહીંયા એડ કરવાનો છે, જે તમારો રેગ્યુલર મોબાઈલ નંબર હોય તે, જેના પર OTP આવશે, માટે તમારે રેગ્યુલર મોબાઈલ નંબર તમારે અહીંયા એડ કરવાનો છે। ત્યારબાદ પાસવર્ડની અંદર એક અક્ષર કેપિટલ, બીજા અક્ષરો સ્મોલ, @ અને 1 2 3 જેવા પાસવર્ડની અંદર તમારે બનાવવાનો રહેશે। એટલે પાસવર્ડની અંદર તમારે હંમેશા આ બધા વર્ડનો ઉપયોગ થાય એવો ટ્રાય કરવાનો છે। રીપાસવર્ડમાં પણ એના પાસવર્ડ તમારે અહીંયા લખવાનો છે, જે તમારે યાદ રાખવાનો રહેશે, બરાબર। કેપિટલ, સ્મોલ, નંબરનો ઉપયોગ થતો હોવો જોઈએ। નીચે આઈ એગ્રી ઉપર તમારે ક્લિક કરવાનું છે અને રજિસ્ટર ઉપર તમે ક્લિક કરશો તો તમારો જે પ્રોફાઇલ છે એ તમારી એડ થઈ જશે, બરાબર। હવે તમારે એના પર OTP આવશે, એ OTP મોબાઈલ નંબરની અંદર જોઈ અને પછી તમારે એની અંદર નાખવાની છે, બરાબર। મેસેજ બોક્સની અંદર જઈને તમારે OTP જોઈ લેવાનો, એ OTP તમારે સિલેક્ટ કરી અને તમારે એની અંદર એડ કરવાનું રહેશે। 6 અક્ષરનો OTP તમારે આવશે, જે નંબર તમે રજિસ્ટર કરાયો છે તે નંબર ઉપર, બરાબર। ત્યારબાદ તમારે લોગિન કરવાનું રહેશે। લોગિનની અંદર તમારે મોબાઈલ નંબર અને તમે ક્રિએટ કરેલો પાસવર્ડ તમારે એની અંદર એડ કરવાનો છે, બરાબર। હવે લોગિન કરશો તો પ્રોસેસ થશે। આપેલા QR સ્કેનર ઉપર ક્લિક કરવાનું રહેશે અને વિડીયોની અંતે આપેલો QR કોડ તમારે એની અંદર સ્કેન કરવાનો છે। સ્કેન કરશો એટલે તમે અહીંયા જોઈ શકશો તો જોઈન કોર્સ આવશે। એ આ જોઈન કોર્સની અંદર તમારે ક્લિક કરી અને તમારો કોર્સ અંદર જે માહિતી આપી છે એ તમારે ભણવાની ચાલુ કરવાની છે। બાદ જોઈન કોર્સ ઉપર તમે ક્લિક કરશો તો અંદર તમે જોઈ શકો છો એવા નાના મોટા મોડ્યુલ તમે એની અંદર એક વારા પરથી તમારે ક્લિયર કરવાના છે, બરાબર। દરેક મોડ્યુલ તમારે વારા પરથી સમય પર મળે એ પ્રમાણે તમારે એની સાથે ટેલી કરવાનું, જેમાં ઘણા વિડીયો પણ આવશે, ઘણા ટેક્સ્ટ માહિતી પણ તમે એની અંદર જોઈ શકશો,
બરાબર. એટલે બધી માહિતી તમારે સંપૂર્ણ રીતે અભ્યાસ કરવાની છે. ઓકે. આ રીતે તમે માહિતી સંપૂર્ણ રીતે અભ્યાસ કરતા રહેજો. ત્યારબાદ પ્રોફાઇલની અંદર જઈ તમારી પ્રોફાઇલની અંદર સ્ટુડન્ટ ડિટેલ એડ કરવાની છે. બરાબર. અહીંયા તમે જોઈ શકો તો સ્ટુડન્ટ ડિટેલ એડ કરશો તો તમારું નામ, ગુજરાત, મહેસાણા એ બધું લખાઈને આવશે. સબમિટ બટન પર ક્લિક કરશો. બરાબર. તો એની અંદર બધી માહિતી તમારે અહીંયા ભરવાની છે. આઈ એમ તો અધર. બરાબર. બરાબર. વિથ તો તમે ગુજરાત સિલેક્ટ કરજો બોર્ડ. બરાબર. ગુજરાત બોર્ડ સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકશો તો તમે નીચે તમારો કોન્ટેક્ટ નંબર આવી જશે. હવે ઈમેલ એડ્રેસ હોય તો બરાબર લખજો, પણ જો ઈમેલ એડ્રેસ તમારી પાસે નથી તો સ્કૂલનું નામ નીચે માગ્યું છે એ સ્કૂલનું નામ તમારે અહીંયા લખવાનું છે. પ્રકાશ પ્રાઇમરી સેક્શન વિસનગર તમારે એમ કરી અને તમારે ત્યાં માહિતી એડ કરવાની સ્કૂલના નામની. બરાબર. જે તે સ્કૂલનું નામ હોય એ સ્કૂલનું નામ તમારે ત્યાં એડ કરવાનું રહેશે. અને ત્યારબાદ નીચે બાળકનો યુઆઈડી નંબર તમારે લખવાનો છે. બરાબર. એ યુઆઈડી નંબર તમને શાળામાંથી મળી જશે. બરાબર. તો યુઆઈડી તમે 240 સિરીઝથી ચાલુ થતું હોય છે. બરાબર. એ યુઆઈડી લખ્યા બાદ તમારે નીચે આપેલા સબમિટ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે. આઈ એગ્રી પર ક્લિક કર્યા બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરજો. બરાબર. એટલે તમારી પ્રોફાઇલ અપડેટ થઈ જશે. અને હવે તમારે જે QR કોડ સ્કેન કરીને જે તાલીમ લેવાની છે એ તમે તાલીમ ચાલુ કરી દેજો. તાલીમ પૂર્ણ થયા બાદ સર્ટિફિકેટ ઓપન થશે અને એ સર્ટિફિકેટ તમને પ્રોફાઇલની અંદર જોવા મળશે. એટલે હંમેશા તાલીમનું જે મોડ્યુલ છે એ 100% થાય ત્યાં સુધી તમારે એ મોડ્યુલની માહિતી તમારે વાંચવાની છે, સમજવાની છે. અને વિડીયો આપ્યા હોય તો એ પણ તમારે ધ્યાનથી જોવાના છે. અને જરૂરી માહિતી તમારી પાસે નોટબુકની અંદર નોંધ કરજો. બરાબર. એટલે પ્રોફાઇલની નીચે તમને એ સર્ટિફિકેટ ક્લિયર થયેલું તમને જોવા મળશે. બરાબર. એટલે તારીખ વાઇઝ જે મોડ્યુલ હોય એ મોડ્યુલનો તમારે સંપૂર્ણ ત્યાં અભ્યાસ કરવાનો રહેશે.